मैंने एक इनिशिएटिव यहीं से स्टार्ट कर रहा हूँ आप सबके सामने से कि मैं हर साल जब भी मेरा फाउंडेशन डे आएगा तब मैं एक इन्वेस्टर की स्टोरी आप लोगों के साथ शेयर करूंगा। उनको बुलाना चाहूंगा आप लोगों के सामने और वो भी आपको उनका एक्सपीरियंस कहेंगे। भावेश पुरोहित, ठीक है। और जो बहुत इंटरेस्टिंग चीज है वो है कि ये भी 26 साल के हैं। થેન્ક યુ કૃણાલ, મને આ શું કહેવાય ક્લાયન્ટ ઓફ ધ યર કહેવા માટે. હું પોતે જ સીએ છું, તો મને તો ફાઇનાન્શિયલ બધું ખબર પડે જ છે, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ. હું કેમ કૃણાલ જોડે જોડાઉં? તો મેં શરૂઆત જ્યારે કરી, જ્યારે સીએ બન્યો, તો જે પણ ઇન્કમ આવતી હતી તો એ બધી હું જાતે જ ઇન્વેસ્ટ કરતો હતો શેર માર્કેટમાં. તો મેં પહેલાં જાતે જ ચાલુ કર્યું. કૃણાલ જોડે અમે લોકો લગભગ સીએ નહોતા થયા ત્યારથી અમે લોકો મિત્ર છીએ, પણ ચાલુ નહોતું કર્યું ઇન્વેસ્ટમેન્ટ કૃણાલ પાસે. ધેન શેર માર્કેટમાં લગભગ મેં 1-2 વર્ષ ઇન્વેસ્ટ કર્યું ને, તો લોકોના તો પૈસા ડૂબે છે. હું કદાચ 0 પર હતો, કોઈ સારું મને રિટર્ન મળ્યું નહીં એની અંદર. એટલે મેં વિચાર્યું કે હવે આને રિટર્ન નહીં મળે તો આ એફડી કરતાં પણ ખરાબ ઓપ્શન છે એના માટે. તો જે મેં વિચાર્યું શું કરીએ, તો પછી મેં એવું વિચાર્યું કે હું જાતે કરું મ્યુચ્યુઅલ ફંડની અંદર. ઓકે, તો મેં જાતે પણ ટ્રાય કર્યો. તો મેં અમુક ખોટા જે મ્યુચ્યુઅલ ખાસી એવી સ્કીમો છે, એવું નહીં કે તો મ્યુચ્યુઅલ ફંડ કોઈ ખોટા હશે, પણ મારે જે જરૂર હતી એ મેં સ્કીમ ના લીધી, મેં કોઈ ખોટી લઈ લીધી. લેટ્સ મેં ત્યારે કદાચ આઈટી વાળી સ્કીમ લીધી હતી. આઈટી સેક્ટરમાં હું સેક્ટરલમાં ગયો હતો, તો મને ખબર નથી કે ભાઈ સેક્ટરલમાં ના જવાય, અને આઈટી ત્યારે બૂમ નહોતું કરતું, આઈટી ત્યારે શું કહેવાય રિસેશન હતો. તો એમાં પણ કર્યું, તો એમાં પણ ના મળ્યું. મેં કીધું હવે શું કરીશું. એવામાં જ કૃણાલે આવી એક ઇવેન્ટ રાખી હતી, તો એમાં ગયા. તો પછી થોડુંક ચાલુ કર્યું, દેખ્યું, તો સારું એવું ઇન્વેસ્ટમેન્ટ જનરેટ થયું. ઓલ્ધો હું સીએ છું, પણ મારી ફિલ્ડ અલગ છે. હું ફાઇનાન્સ ટેક્સેશન, હું ટેક્સેશનમાં જ છું. કૃણાલ છે એ ફાઇનાન્સમાં છે. તો પછી મેં એને આપ્યું ભાઈ તું સંભાળ. ધીરે ધીરે કૃણાલે સારા એવા રિટર્ન જનરેટ કરીને આપ્યા. તો પછી મેં આંખ બંધ કરીને ભરોસો કરી દીધો કે ભાઈ આપણે હવે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે 100% જેટલું પણ કરવાનું છે કૃણાલ પાસે જ કરવાનું, બાકી બીજી કોઈ જ વાત નહીં. ના એફડી, ના બીજી. કૃણાલ કહે કે ભાઈ એફડી કરો તો એફડી કરી દેવાની. કૃણાલ કહે કે આપણે આ એક્સ વસ્તુ કરવાની તો એક્સ વસ્તુ કરી દેવાની, વાય વસ્તુ. એમાં વધારે મગજ નહીં ચલાવવાનું, કારણ કે એને ખબર છે કે મને આટલા પૈસા આ સમયે જોઈશે, તો મારે આટલા પૈસા એને ડેટમાં પાર્ક કરવાના છે, ઇક્વિટીમાં પાર્ક કરવાના છે. ઇવન કૃણાલે મને એક આ તો આજે અપ્રિસિએશન આપ્યું છે, વચ્ચે એક હજી અપ્રિસિએશન આપ્યું હતું કે મેં તારા જેવો માણસ નહીં જોયો કે જે એપ્લિકેશન જ નથી મારી જોડે મ્યુચ્યુઅલ ફંડની. જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, ગુડ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ઓલ તો મારી જોડે એપ્લિકેશન જ નથી. હું જોતો જ નથી કે કેટલા પર્સન્ટેજ રિટર્ન અપ ગયું કે નીચે ગયું. બરોબર છે. તો ભરોસો રાખો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર પર, એ જ મારી સલાહ છે. બરોબર છે. अगर आपने मूवी में पढ़ा हो कि उनके टी शर्ट पे कुछ लिखा था कि सक्सेसफुल इज व्हेन यू डू नॉट नीड टू वेयर अ सूट, इसलिए हम लोगों ने डिसाइड किया हम कभी सूट नहीं पहने.